શ્રમ કાર્યસ્થળ પર દરોડા પાડવામાં આવ્યા છે। બાળ સુરક્ષા વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપવામાં આવી છે કે પુરાવા રજૂ કરો કે આ બાળ મજૂરો ન હોય। અપડેટ નવસારીથી સામે આવે છે કે જ્યાં કામ કરતા નાના નાના બાળકો જેવા આક્ષેપ છે તેવું લાગી રહ્યું છે કે આ લોકો બાળ મજૂરી કરાવતા હોય તે કોન્ટ્રાક્ટરને પુરાવા રજૂ કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે 15 દિવસ। 15 દિવસમાં કોન્ટ્રાક્ટરને પુરાવા રજૂ કરવા પડશે કે આ બાળ મજૂરો ન હોય। 15 દિવસનું અલ્ટિમેટ બાળ સુરક્ષા વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે અને જો આ બાબતે પુરાવા નહીં મળે, યોગ્ય જવાબ નહીં મળે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। શ્રમ કાર્યસ્થળ પર દરોડા દરમિયાન 4 જેટલા બાળ મજૂરો મળી આવ્યા છે। બાળ સુરક્ષા વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને પુરાવા રજૂ કરવા માટે 15 દિવસની મુદત આપવામાં આવી છે। 15 દિવસમાં બાળકોના તમામ જરૂરી પુરાવા રજૂ નહીં કરાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સરકારી વિભાગ ચીમકી બાદ ગેરકાયદેસર મજૂરી કરાવતા હોય ત્યારે તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। પુરાવા ખોટા ઠરશે તો કોન્ટ્રાક્ટર સામે બાળ મજૂરી પ્રતિબંધક ધારા હેઠળ ગુનો પણ નોંધાશે। નવસારી શહેરમાં નવસારી સિવિલ હોસ્પિટલ નવી બની રહી છે। ત્યાં 2 દિવસ અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો અને તેને લઈને બાળ સુરક્ષા કેન્દ્ર દ્વારા અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી। તપાસ હાથ ધરતા આજ રોજ નવસારી ખાતે જે સિવિલ હોસ્પિટલ બની રહી છે નવી, ત્યાં તપાસ કરી અને 4 જેટલા શંકાસ્પદ બાળકો જેની ઉંમર નાની હોય છે, 18 વર્ષથી નીચે હોય છે, તેને રેસ્ક્યુ કર્યા હતા। જોવા જેવી બાબત એ છે કે આવા કોન્ટ્રાક્ટરો વારંવાર પૈસા બચાવવાને લઈને આવા નાની ઉંમરના બાળકોને કામ પર રાખતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જીવ જોખમમાં નાખતા હોય છે। ત્યારે આવા કોન્ટ્રાક્ટરો પર લાલ આંખ કરે પ્રશાસન તેવી માંગ ઉઠવા પામી છે। પરંતુ જોવા જેવી બાબત એ છે કે હાલ 4 જેટલા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, નામ લખવામાં આવ્યા છે અને 15 દિવસ સુધીની મુદત આપવામાં આવી છે। દસ્તાવેજો બાળકોને જે રેસ્ક્યુ કર્યા છે તે બાળકોના દસ્તાવેજો બતાવવામાં આવે ત્યારબાદ જ નક્કી થશે કે 15 વર્ષના બાળકો છે કે 18 વર્ષથી વધુ ઉંમરના બાળકો છે। પણ આધાર કાર્ડથી માંડીને તમામ પુરાવા જે કોન્ટ્રાક્ટર છે તેમને બતાવવાની વાત કરી છે। તેમાંથી એક બાળક, 4 બાળકમાંથી એક બાળક 100% અધિકારી દ્વારા જાણવા મળ્યું છે કે નાની ઉંમરનો બાળક છે। ત્યારે હવે પ્રશાસન આવા જે કોન્ટ્રાક્ટરો છે તેના પર કઈ રીતની કાર્યવાહી કરશે તે તો આવનારો સમય જ બતાવશે। આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે પડેગા ઇન્ડિયા તો બળેગા ઇન્ડિયા, પણ તેના સૂત્ર ઊંધા થઈ રહ્યા હોય કોન્ટ્રાક્ટરો દ્વારા અને લીલે લીલા ઉડી રહ્યા હોય તેવું સ્પષ્ટ સામે આવી રહ્યું છે। મિનેશ ટેલર, સ્પાર્ક ન્યૂઝ, નવસારી।